દીપડા છે, સિંહ છે, આ 16 કિલોમીટરનો વિસ્તારનો સફારી પાર્ક છે. આની માલિક આ બધા પ્રાણીઓ રહ્યા છે. જંગલમાંથી પ્રાણીઓ બહાર નીકળી જાય. હા, એ તો ઓપન જંગલ છે આપણું. 1412 કિલોમીટર જે ગીર છે આપણું એ ઓપન છે, એટલે એ ગમે ત્યાં જઈ શકે છે. અને બોર્ડરના જે ગામડા છે એ વિસ્તારમાં જાય. આમાં હેરણ છે, શેત્રુજી છે, અડક છે, ધાતરડી છે, હિરણ છે. એની આંબોવા કેવી જંગલમાં તો આમાં ઘણા બધા છે. બાવળ છે, એની આંબોવા કેવી વાઘ છે. આંબોવા આંબોવા તો આપણી છે જ રહેવાની. શિકાર પર હોય તો પ્રાણી પક્ષીઓ વિશે જ પૂછો તમે, એ માહિતી વિશે પૂછો. અહીંયા છીએ પશુને હરણ, નીલગાય, સાંભર. ગીરના સિંહોનો ખોરાક મુખ્ય આધાર પણ કયા પ્રાણીઓ પર હોય છે? સિંહોનો ખોરાક કયા મુખ્ય પ્રાણી પર વધારે એ મોટા પ્રાણીનો શિકાર કરે. નીલગાય છે, સાંભર છે, ચિત્તલ છે, એ બધા પ્રાણીનો શિકાર કરે. રોડની આજુબાજુમાં જે આગ લગાડવામાં આવે નદીઓ બોલે છે? કોઈ ટીકારો બીકારો પડી ગયો તો આખું સળગે નહીં, એની સેફટી માટે. હરણની સંખ્યા કેમ વધારે? હરણની સંખ્યા વધારે એટલા માટે છે કે હરણ છે એક વર્ષમાં 3 બચ્ચા આપે છે. 3 વખત બચ્ચા આપે એટલે એની સંખ્યા બધાથી વધારે હરણની સંખ્યા છે. 3-4 વર્ષે એક વખત બચ્ચા આપે. સિંહણ છે 4 વર્ષે શિકાર કરે. હલો, એના બચ્ચાને જન્મ આપે 3-4 વર્ષે. ટૂંકામાં કે એના બચ્ચા છે માંસાહારી બચ્ચા હોય. એ બચ્ચા એના શિકાર કરતા શીખી જાય તે પછી જ બીજા બચ્ચાને જન્મ આપે. હજુ તેને શિકાર કરી ખવડાવવું પડે, એને પાલન પોષણ પૂરેપૂરું કરવું. ગીરમાં 411 સિંહની સંખ્યા છે, 1412 કિલોમીટર. ગીરમાં સૌથી જે મોટા મેન માંસાહારી કહેવાય છે વધુ પડતા એ આપણે દીપડો અને સિંહ, એની સંખ્યા વધુ પ્રમાણમાં છે. પછી માંસાહારીઓમાં નાનામાં છે આપણે શિયાળ છે, જેકલ, અને બીજું એના ઉપર નભતા કોઈ શું આપણે વીજ કહેવાય વણિયર છે, એવા કોઈ નાના માંસાહારીઓ. પણ મેન આ કાર્નિવોરસ છે જે માંસાહારીઓ, એમાં સિંહ અને દીપડો મેન. પછી જરક છે, જરક એ ખરા. એની એક્ઝેક્ટ સંખ્યા નહીં, પણ આ 4 જાતના માંસાહારીઓ છે બધું પડતા. બરાબર, ગીર સંસ્કૃતિ અને નેશનલ પાર્ક. પણ સૌથી મોટી જાત પ્રાણીઓ ગીરના છે 37 જેટલા. બાકીના બધા આના મેન 4 સિવાયના એકબીજા પર આધારિત છે. ધારો કે જરક છે તો જરક પોતે મારણ ના કરતો હોય તો એ બીજાના માંસ ખાતું હોય છે, એવું. અને શાકાહારીઓમાં નીલગાય, ચિત્તલ, સાંભર, કાળિયાર અમુક વિસ્તારમાં છે, ચોસિંગા, ચિંકારા, પછી ભેડકો, લખ્યું ભેડકો નહીં, ચિંકારા, પછી ચોસિંગા, આ બધા. પછી તૃણ પક્ષીઓમાં વાંદરાની પણ ગણતરી થાય. નીલગાય લખ્યું, નેશનલ પાર્કમાં સુરક્ષિત પ્રાણીઓમાં અત્યારે જેનો મેન ચાલે છે, સૌથી વધુ સુરક્ષા નીચે હોય તો સિંહ, દીપડો. ટોટલ ગીરમાં જેટલા બધા પ્રાણીઓ છે, વન્ય પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, ટોટલ કન્ઝર્વેશન હેઠળ તો છે જ, પણ જે અત્યારના પ્રમાણમાં ચાલે છે તેમાં સિંહ અને જે માલધારી લોકો છે ગીરની અંદર અત્યારે વસે છે, જેટલા નેસ છે, અને જે આપણે કહેવાય ને કે સેટલમેન્ટના ગામો છે, એમાં સરકારી દર વર્ષ પાલતુ પ્રાણીઓને રસીકરણ રસીકરણ નિયમિત રીતે થાય છે. એટલે વન્ય પ્રાણીઓમાં એવો કોઈ રોગ ફેલાવાની શક્યતા બહુ ઓછી છે. દર વર્ષ
ભાઈ બંધ કરી દો ટીચર આવી